જય શ્રી કૃષ્ણ બધાને। શું તમે જાણો છો જાગરણની પણ એક વિધિ હોય છે? જયા પાર્વતીનું હમણાં જાગરણ આવે છે, તો જાગરણ કઈ રીતના કરવું એની પણ વિધિ બતાવવામાં આવી છે। આપણે જે કરીએ છીએ એ તો બધા ઉજાગરા છે। આપણે મૂડ આવે તો પિક્ચર જોવા વહી જઈએ, બાકી ફરવા વહી જઈએ, રોડ ઉપર રખડવા વહી જઈએ, આ બધા ઉજાગરા છે। જેમાં ભગવાન પ્રત્યેનો ભાવ ભળી જાય ને ત્યારે એ ઉજાગરામાંથી જાગરણમાં પરિવર્તિત થતું હોય છે। તો આ જાગરણની વિધિ જાણતા પહેલા જો આપ નવી ચેનલની અંદર નવા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને જે જયા પાર્વતીનું વ્રત કરતા હોય તેના સુધી આ ખાસ શેર કરી દેજો। જયા પાર્વતીની વિધિ બતાવતા કહે છે કે જાગરણની રાત્રિએ એટલે કે સાંજના સમયથી લઈને સવારના સમય સુધી, જ્યાં સુધી જાગરણ કરીએ ત્યાં સુધી અખંડ ગાયના ઘીનો દીવો કરવો, દીવાની સાક્ષીએ એ જાગરણ કરવું। રાત્રે ઊંઘ ન આવે તો પિક્ચર જોવા વહી જવું, ફરવા વહી જવું, હાઈવે ઉપર ચા પાણી પીવા વહી જવું, નાસ્તો કરવા વહી જવું, આ બધી મોજ મસ્તી છે, આ જાગરણ નથી। જાગરણની અંદર કહે છે કે પહેલા વહેલા તો ભગવાન શિવની અને પાર્વતીની પૂજા કરવી, શિવ અને પાર્વતીના ભજન, કીર્તન, કથા વાચન, આવા બધા કૃત્ય કરવા, ભગવાનના કાર્ય કરવા। સામાન્ય અત્યારનું મૂવી જોઈને આપણે જાગરણમાં ટાઈમ કાઢવો એના કરતાં તો ભગવાનની કથા સાંભળતા સાંભળતા આપણે સમય વ્યતીત કરીએ, ભજન કરતા કરતા। કોઈ બ્રાહ્મણને બોલાવીને ભગવાન શિવ અને પાર્વતીના વિવાહનો પ્રસંગ સાંભળીએ, કોઈ બ્રાહ્મણને બોલાવીને ભગવાન સતીનું ચરિત્ર સાંભળીએ, કોઈ બ્રાહ્મણને બોલાવીને એ સાંભળીએ કે મા પાર્વતીએ કેવડી તપશ્ચર્યા કરી હતી મહાદેવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે। આવા પ્રસંગો દિવ્ય રોચક છે। તમારું પિક્ચરમાંથી પણ ઇન્ટરેસ્ટ વયો જાય જો આ કથા સાંભળો તો। તમારે સાંભળવી જ પડે એવી રોચક કથાઓ બધી છે, પણ આપણે ક્યાંક એનાથી દૂર થતા જઈએ છીએ। રાત આખી જાગીને આખા ગામની વાટવી, રાત આખી જાગીને કોઈની નિંદા કરવી, એના કરતા એકાદ બે સારા ચરિત્રો ન સાંભળી લઈએ। ભગવાન શિવ અને પાર્વતીના ગ્રહસ્થ જીવનની ચર્ચા છે શિવ મહાપુરાણમાં, એ સાંભળીએ, અથવા તો સાંભળીએ નહીં તો વાંચીએ કમસે કમ। તો આ જાગરણની વિધિ છે। અને જયા પાર્વતીનું જાગરણનું મહત્વ તો થોડાક અંશોમાં હું અહીંયા કહી દઉં તમને। સ્કંદ પુરાણની અંદર એવી ચર્ચા છે, મા ભગવતી પાર્વતીએ મહાદેવજીને પતિ તરીકે પ્રાપ્ત કરવા માટે કેવડી તપશ્ચર્યા કરી હતી। માતાજી શિયાળાની અંદર એટલા ગળા સુધીના પાણીમાં જઈને પંચાક્ષર મંત્રોનો જપ કર્યો છે। માતાજીએ ઉનાળામાં પંચઅગ્નિ તાપ્યા છે, ચારે બાજુ અગ્નિ ને એક મસ્તક ઉપર અગ્નિ ઉનાળામાં, અને એમાં જપ કર્યા છે। ચોમાસામાં વરસાદમાં રહી અને માતાજીએ પંચાક્ષર મંત્રના જપ કર્યા છે। કેટલા વર્ષો સુધી ફક્ત ને ફક્ત ફળાહાર કરીને માએ એ મહાદેવને પ્રાપ્ત કર્યા છે। પછી તો ફક્ત ને ફક્ત સુકાઈ ગયેલા પાંદડા ખાઈને માતાજી પંચાક્ષર મંત્રોનો જપ કરતા, એટલે માતાજીનું એક નામ પડ્યું અપર્ણા। અને પછી તો જલ વિનાનું રહીને પણ માતાજીએ ભગવાન મહાદેવની સાધના કરી છે, ત્યારે મહાદેવજીને પ્રાપ્ત થયા છે। મા ભગવતી પાર્વતીજીનું સ્મરણ કરી અને આજની કુંવારિકાઓ મહાદેવજી જેવો પતિ પ્રાપ્ત થાય એ માટે આ જયા પાર્વતીનું વ્રત કરે છે। એના સ્મરણમાં 5 દિવસ સુધી માતાજી જેવી તપશ્ચર્યા તો કોઈ કરી જ ન શકે, પણ એની સ્મરણમાં, માતાજીના સ્મરણમાં 5 દિવસ સુધી મોડું ખાય અને સાધના કરે છે, જેનાથી એને મહાદેવજી જેવો પતિની પ્રાપ્ત થાય। તો હવે આપણે મૂળ કથાની ચર્ચા કરીએ। જયા પાર્વતીજીની મૂળ કથા સાંભળે અથવા તો આ વ્રત કરે એને શું ફાયદો થાય? ખાસ કરીને જાગરણને દિવસે જો તમારે તમારું જયા પાર્વતીનું વ્રત સફળ કરવું હોય ને તો આ કથા ચોક્કસ સાંભળવી। જાગરણને દિવસે હાલો આખી રાત તમે કથાઓમાં કે ભગવાનમાં ન વિતાવી શકો, પણ આ 10-15 મિનિટ તો તમે વિતાવી જ શકો ને ભગવાનની કથાઓ સાંભળવા માટે, જેના માટે તમે વ્રત રહ્યા છો। તમે કઈ પિક્ચર જોવા માટે તો વ્રત નથી રહ્યા, કે જાગવા માટે જ વ્રત નથી રહ્યા। તમે ભગવાનને પ્રાપ્ત કરવા માટે, ભગવાનની કૃપા પ્રાપ્ત કરવા માટે વ્રત રહ્યા છો, તો કમસે કમ આખી રાતમાંથી 10-15 મિનિટનો સમય તો એવો કાઢવો જ કે જેમાં આપણે ભગવાનનું કંઈક સ્મરણ કરી શકીએ, ભગવાનની કંઈક કથા વાંચી શકીએ। ભગવાનની કથા વાંચી ન શકીએ તો કાંઈ નહીં, ભગવાનની કથા સાંભળી શકીએ। તો એ વ્રતની કથા કંઈક આ પ્રમાણે છે, જેમાં કૌંડિન્ય નામના નગરની ચર્ચા છે, જેમાં વામન નામનો બ્રાહ્મણ હતો અને એની પત્ની હતી સત્યા।
વામન અને સત્યા બંને માણસ બહુ સુખી હતા, એકદમ સુખી સંપન્ન દાંપત્ય જીવન હતું. પણ એક વસ્તુની કમી હતી. શું હતું? એ વસ્તુની કમી હતી પુત્ર નહોતો. માણસના જીવનની અંદર 3 વસ્તુ એવી છે કે એની ઈચ્છા, એની ઈચ્છા કોઈ દિવસ માણસને જાય જ નહીં. લોકેશના, પુત્રેશના અને વિત્તેશના. આ 3 એવી વસ્તુ છે કે જે માણસના જીવનમાંથી ગમે એટલું કદાચ પ્રાપ્ત થઈ જાય ને એને જાય નહીં. પેલી લોકેશના એટલે શું કે મને હજી માન મળે. એટલું બધું ગામમાં માન હોય, સન્માન હોય, છતાંય માણસ એનાથી ધરાય નહીં. એને એમ થાય કે હજી હું કંઈક એવું કરું કે જેનાથી મને માન મળે, સન્માન મળે. બીજું છે વિત્તેશના. પૈસાની કોઈ દિવસ ઈચ્છના કોઈને જાય નહીં. ગમે એટલો રૂપિયાવાળો હોય ને તો એને એમ થાય કે હજી કંઈક મને મળે, હજી કંઈક મળે. વિત્તેશના, રૂપિયાની ઈચ્છા કોઈ દિવસ માણસના જીવનમાંથી જાય નહીં. ત્રીજું પુત્રેશના. માણસના જીવનમાં ગમે એટલું સુખ હોય, ગમે એટલી દીકરીઓ હોય તોય એને તો એમ એકવાર તો એમ થાય કે હજી મને પુત્ર પ્રાપ્ત થાય તો સારું, પુત્ર પ્રાપ્ત થાય તો સારું. પણ અત્યારે દીકરીઓ દીકરા જેવી છે. આમ તો મારી ગણતરીએ જોવા જાવ તો દીકરી દીકરા કરતા પણ સવાઈ છે. જેટલું દીકરાને બાપ પ્રત્યે ન થાય ને એનાથી 10 ગણું, એનાથી 100 ગણું દીકરીને બાપ પ્રત્યે થાય. એટલે પુત્રેશના જીવનમાં બહુ ન રાખવી, પણ કહેવાનો અર્થ માણસના જીવનમાંથી પુત્રેશના પણ ન જાય. તો આ સત્ય અને વામનને પણ કંઈક એવું હતું. એના જીવનની અંદરથી પુત્રની ઈચ્છા જતી નથી. એક દિવસ કોઈ સિદ્ધ સાધુ આવ્યા અને સાધુની સેવા અને શુશ્રૂષા કરી. સાધુની એટલી બધી સેવા કરી, પ્રેમથી એને જમાડ્યા. અને આ જમાડવાના પ્રભાવથી સાધુ એકદમ પ્રસન્ન થયા. માગો તમારે શું જોઈએ? કહ્યું મહારાજ અમારે ઘેર પુત્ર નથી, પુત્ર પ્રાપ્તિ માટે કઈ વિધાન હોય તો બતાવો. ત્યારે એ સાધુએ સત્ય અને વામન ઉપર પ્રસન્ન થઈને કીધું કે તમે જાઓ જંગલમાં. રસ્તો બતાવ્યો. એ જંગલની અંદર કેટલાય વર્ષોથી અપૂજ શિવલિંગ છે, એ શિવલિંગની પૂજા કરો. માં પાર્વતી અને મહાદેવની, મહેશ્વરની પૂજા કરો, એ તમારું કાર્ય સિદ્ધ કરશે. બંને પતિ પત્ની સત્ય અને વામન જંગલમાં ગયા. જંગલમાં જઈને શિવલિંગ ગોતી લીધું અને શિવલિંગની પ્રેમથી અને ભાવથી પૂજા કરવા માંડ્યા. અને પૂજા કરતે કરતે એક દિવસ બન્યું એવું કે આ વામન મહાદેવની પૂજા કરવા માટે ફૂલ તોડવા માટે જાય છે. અને જેવો ફૂલ તોડવા માટે ગયો એવામાં એક સર્પ એને દંશ આપે છે. અને સર્પ દંશથી ત્યાં ને ત્યાં બેભાન થઈ ગયો. જેવો બેભાન થઈ ગયો એટલે આ બાજુ પતિ બહુ મોડું થઈ ગયું ને હજી આવ્યો નહીં. એટલે સત્યા ચિંતિત થઈ. એ ચિંતામાં ને ચિંતામાં રડતી પોતાના પતિને ગોતવા માટે જાય છે જંગલમાં. અને જ્યાં પોતાના પતિની તરફ નજર કરી તો બેભાન અવસ્થામાં પડેલા હતા. રડવા લાગી, આક્રંદ કરવા લાગી. અને ઉમા મહેશ્વરને, માં પાર્વતી અને મહેશ્વરને, મહાદેવને પ્રાર્થના કરવા લાગી કે હે મહાદેવ, જો મેં નિત્ય તમારી દિલથી, શ્રદ્ધાપૂર્વક, હૃદયપૂર્વક પૂજા કરી હોય ને તો એ પૂજાના પ્રભાવથી મારો પતિ બેઠો થાય. હે માં ભગવતી પાર્વતી, જો મેં નિષ્કામ ભાવે તમારી સેવા કરી હોય તો મારો પતિ બેઠો થાય. આવી રીતના અંદરથી આંતરનાદ જેવો નીકળો. માં ભગવતી સાક્ષાત પાર્વતી ત્યાં પ્રસન્ન થઈ ગયા. પ્રસન્ન થઈને માં ભગવતી પાર્વતીની નજર જ્યાં વામન ઉપર પડી એટલે પાછો જીવતો કરી દીધો. અને પૂછ્યું માં ભગવતીએ કે શું જોઈએ છે તમારે, વરદાન માગો. ત્યારે સત્યાએ માંગ્યું છે કે હે ભગવતી, યદિ દેવ પ્રસન્ન અસ્મિ, જો તમે મારી ઉપર પ્રસન્ન હોય તો મને અખંડ સૌભાગ્યનું વરદાન આપો અને મારે ત્યાં એક પુત્રની પ્રાપ્તિ થાય એવું વરદાન આપો. ત્યારે માં પાર્વતીજીએ, આ જયા પાર્વતીનું વ્રત કોઈ સામાન્ય કથા કે વાર્તાની ચોપડીમાંથી નથી લેવામાં આવ્યું. સાક્ષાત ભગવતીએ કીધેલું છે કે મેં જેમ તપશ્ચર્યા કરી હતી મહાદેવને પ્રાપ્ત કરવા માટે, જેમાં મારો જય થયો, વિજય થયો તપશ્ચર્યાની અંદર, એ વ્રત હું તમને કહું છું. 5 દિવસ સુધી તમે મોડું ખાઈ અને મહારી અને મહાદેવની પૂજા કરજો. તમારે ત્યાં પુત્ર રૂપે મહાદેવનો દીકરો જ આવશે. અને જેવી માં ભગવતીએ કીધું એ પ્રમાણે સત્ય અને વામને આ વ્રત કર્યું ને વ્રતના પ્રભાવથી ઉત્તમ સંતાનની પ્રાપ્તિ થઈ. કથાનું મહત્વ કંઈક એવું છે કે આ વ્રત કથા જે કરે, વ્રતની પૂજા જે કરે, અથવા તો કથા વાંચે, અથવા તો કથા સાંભળે, તેને ઉમા મહેશ્વરની કૃપા પ્રાપ્ત થાય છે અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, પુત્રની પ્રાપ્તિ થાય છે. હું આપ પણ કરો છો આ જયા પાર્વતીનું વ્રત, અથવા તો આપણા
આપના જાણીતા કોઈ કરે છે જયા પાર્વતીનું વ્રત, જો વ્રત કરતા હોય તો તેના સુધી આ વિડીયોને શેર કરજો. આ ચેનલને આવી જ માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સની અંદર મહાદેવ હર લખી દેજો. જય શ્રી કૃષ્ણ. મહાદેવ હર.